સરકારે પહેલા એક કેસ કર્યું પ્રવીણરામ અને રાજુભાઈ ઉપર, અને પછી બીજો કેસ પણ કર્યો તો પેલો સોશિયલ મીડિયા વાળો, તમને ખ્યાલ હશે. તો મને એવું લાગે છે કે શું સરકાર જે છે એ રાજુભાઈ થી અને પ્રવીણરામ થી ડરી ગઈ હશે કે આ લોકોને ફિટ જ કરી દો, નીકળવા જ ના દો અંદરથી. કારણ કે તો બધાને ખબર હતી કે આ લોકો જે મોબાઈલ થી પોતાનું નિવેદન રેકોર્ડ કર્યો તો પહેલા જ રેકોર્ડ કર્યો હતો, અને જે પ્રેસ નોટ આવી હતી આમ આદમી પાર્ટીમાં લખેલું હતું કે ભાઈ આ પહેલાથી રેકોર્ડ કરાયેલી વસ્તુ છે. તો પછી શું આ વાતનો ખ્યાલ પોલીસને નથી કે જેલમાંથી કેવી રીતે રેકોર્ડ કરી શકે કોઈ વસ્તુ? જાણી જોઈને ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો છે સીધી રીતે. આ લોકોને ચાર્જશીટ થાય ત્યાં સુધી કોઈ પણ સંજોગોમાં જામીન ન મળે એના માટેની એક આખી સુઆયોજિત પૂર્વક આયોજન પૂર્વક આ એફઆઈઆર છે. આ એફઆઈઆર છે એ તદ્દન સામાન્ય માણસોને જે ખબર પડે છે, જે સામાન્ય ખેડૂતો છે એને ખબર પડે છે કે જેલમાંથી આવી રીતે વિડીયો કોઈ પણ વાયરલ થઈ શકે નહીં. જેલમાં કોઈ આવી સુવિધા છે નહીં, અને એ વિડીયો વાયરલ થઈ શકે નહીં. વિડીયો જે જૂનો છે એની પણ બધાને ખબર છે કે આ વિડીયો રેકોર્ડ વિડીયો છે.